કે મારું બાળક તમને ડિસ્ટર્બ તો નથી કરતું ને, અને મારા બાળકને તમે તક આપજો, જ્યાં એક્ટિવિટી થાય ત્યાં તક આપજો. એટલે એકવાર મહેંદી હરીફાઈ હતી છોકરીઓની. મારો છોકરો કે મારે રહેવું છે. મેં કીધું કે તારા ટીચરને રિક્વેસ્ટ કર કે મારે મહેંદી હરીફાઈમાં રહેવું છે. તો રહ્યો. પછી કે કેશ ગુંફનમાં રહેવું છે. રહેવાનું, દરેક સ્પર્ધામાં ભાગ લેવાનો. બાળક એક્ટિવિટીમાં ભાગ લે અને એ એક્ટિવિટીમાં એ સારું પરફોર્મ કરે તો એનો કોન્ફિડન્સ બિલ્ટઅપ થાય છે કે હું મેથ્સમાં ભલે થોડો પાછળ છું પણ ડ્રોઈંગમાં સૌથી આગળ છું, સ્પોર્ટ્સમાં આગળ છું, મ્યુઝિકમાં આગળ છું, કોમ્પિટિશનમાં હું પણ ટકી શકું છું, હું પણ કોઈ સ્પર્ધામાં પહેલો બીજો ત્રીજો નંબર લાવી શકું. આ સોફ્ટવેર છે મિત્રો, સફળતાને ડાઉનલોડ કરવાનું. તમે શું કરતા હો છો કે પહેલાં રિઝલ્ટ સુધાર, પછી પ્રવૃત્તિની વાત કર. પહેલાં ગણિતમાં માર્ક્સ લાય, પછી ડ્રોઈંગમાં જા. તારે ડ્રોઈંગની જરૂર નથી, તારે મેથ્સની જરૂર છે. તારે ચેસ રમવાની જરૂર નથી, તારે સાયન્સ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો પરીક્ષામાં ધ્યાન આપ, બીજું વાંચવાનું રહેવા દે. અને માનસિકતા પેરેન્ટ્સની મને ખબર નહીં, પણ અમે એક બહુ સરસ કાર્યક્રમ કર્યો તમારી સ્કૂલમાં. હિંમતસિંહે કાર્યક્રમ ઇન્ટ્રોડ્યુસ કર્યો તો આજથી 10 વર્ષ પહેલાં, કે બર્થડેના દિવસ કલેક્ટની ચોપડી આપો. આઈડિયા સારો હતો. 300 ચોપડીઓ આવી, 280 તો ધાર્મિક મેગેઝિન આવ્યા. સંત બનો, ઋષિમુનિ બની જાઓ, મહાન પુરુષ બની જાઓ, સંન્યાસી બની જાઓ, સમાજ છોડી દો, બધું છોડી દો, સત્યવ્રત ધારણ કરો, ફલાણું કરો, ઢીંગણું કરો. આવી 280 ચોપડીઓ આવી અને 20 આવી ગાંધીજીની આત્મકથા. 3જા, 4થા, 5મા ધોરણના બાળકના પેરેન્ટ્સની આ વાત કરું છું. એટલે પૂછું છું કે ક્રોસ વર્લ્ડમાં જઈને જુઓ તો ખરા કે 3જા 4થા ધોરણના બાળકોના જે પુસ્તકો મૂક્યા છે એમાં આત્મકથા મૂકી છે ગાંધીજીની. ગાંધીજીની આત્મકથામાં હજુ બી મને નથી ખબર પડતી. આ ઉંમરે પણ અઘરું છે એને પચાવવું. તમે 3જા ધોરણના બાળકના હાથમાં કહો કે લે બેટા ગાંધીજી બની જા, તો એને થાય કે બધું નકામું છે, દુનિયા જ નકામી છે આખી, અને વાંચવું તો સાવ નકામું છે. અને પુસ્તકો એકદમ યુઝલેસ હોય છે. પુસ્તક તો વાંચવું જ નહીં જોઈએ. એ દિવસે એના સંપૂર્ણ રસનો કસ તમે કાઢી નાખીને ઝીરો કરી દીધું મીટરને. જે દિવસે 3જા ધોરણમાં એના હાથમાં મહાન પુરુષો બનવાની આત્મકથાઓ પકડાઈ એ દિવસે. મેં ઇંગ્લિશ મીડિયમના બાળકોને પૂછ્યું, 7મા 8મા 9માના બાળકોને, કે કેટલા બાળકોએ હેરી પોટર વાંચી છે? એક બાળક નહોતું, એક, નોટ અ સિંગલ ચાઇલ્ડ. મેં પૂછ્યું કે કેટલા બાળકોને ખબર છે કે હેરી પોટર શું છે? તો એક બાળકે હાથ ઊંચો કર્યો કે આ ફેન્ટસી સ્ટોરી છે. આપણે એ લોકોના સ્ટડી રૂમને બહુ સજાવીએ છીએ, સરસ મજાનું ફર્નિચર બનાવીએ છીએ, એસી લગાવીએ છીએ. મિત્રો, આ પરવરિશ નથી. આ તો આપણી જાતને સંતોષ માનવા માટેનો એક ભ્રમ માત્ર છે. વી આર ધ મોસ્ટ હિપોક્રેટિક, દંભી પ્રજા આપણા જેવી કોઈ નથી. માત્ર અને માત્ર દંભ. એને ફર્નિચરની જરૂર નથી, એને જરૂર છે એવી ચોપડીઓની કે જે એના મનને ગૂંથી શકે. એને હોટેલમાં જઈને ભોજન નથી કરવું, એને તમારો અડધો કલાક જોઈએ છે કે જે એની વાતને સાંભળી શકે. એને પિકનિક પર નથી જવું, એને મોજ મસ્તી કરીને તમારી સાથે કલાક રમવું છે. નથી જોઈતા મારે સારા કપડાં, જે કપડાં છે ચાલશે, પણ મારી સ્કૂલમાં શું બન્યું એ સાંભળવા માટેનો એક 15 મિનિટ તો તમે મને આપો. ફેલ થયો છું, મને મેથ્સ નથી આવડતું, પણ મને સમાજ વિદ્યા બહુ સારું આવડે છે, સાંભળો તો ખરા. તમે જ્યારે મારા પીટીએમ પ્રોગ્રામમાં આવ્યા ત્યારે આખો પેરેગ્રાફ તમે ભરી દીધો કે મારા બાળકનું ગણિત નબળું છે, જરા સુધારજો, પણ લખો તો ખરા કે ગુજરાતી સારું છે ને એપ્રિશિએટ કરજો. લખ્યું છે કદી? ગણિત નબળું છે, વિજ્ઞાન નબળું છે, સમાજ વિદ્યા નબળું છે, પણ એવું લખ્યું છે કદી કે ગુજરાતી એનું બહુ સારું છે, મારા બાળકને શાબાશી આપજો? લખ્યું છે કદી કે ડ્રોઈંગમાં એના સારા માર્ક્સ આવ્યા છે, એની પીઠ થાબડજો? હવે એનું ગણિત નબળું છે તો તમે જાણો છો, બાળક બી જાણે છે, શિક્ષક જાણે છે. તમે સંતોષ માન્યો કે મેં પણ લખ્યું.
એને ઘરે કીધું તું, ખખડાવ્યો તો, ઉતારી પાડ્યો તો, લડ્યો તો, અને આજે સ્કૂલમાં આવીને પણ શિલાલેખ લખ્યો કે આ હું જાણું છું કે તારું ગણિત નબળું છે. એના એક એક નબળા પોઈન્ટને આપણે ઢોલ પીટીને લોકોને જણાવીએ છીએ, અને એની એક એક સારી બાબતોને બહુ સક્ષમ રીતે આપણે લોકો દબાવી દેતા હોઈએ છીએ. અને પછી એના ચહેરા ઉપરનું સ્માઇલ આપણે લૂંટી લઈએ છીએ. અને એટલા માટે એસએસસીનું રિઝલ્ટ આવે છે ત્યારે આ રાજ્યના, કે જે રાજ્ય ભારતનું સૌથી પ્રગતિશીલ રાજ્ય છે, સૌથી આગળ પડતું રાજ્ય છે, સૌથી વિકસિત રાજ્ય છે, સારામાં સારું શિક્ષણ ધરાવતું રાજ્ય છે, ત્યાં 30-32 બાળકો પ્લાસ્ટિકનું દોરડું બાંધી, લટકી અને છેલ્લા શ્વાસ લે છે. વોટ અવર અવેરનેસ ઇઝ, જેને આપણે એમ કહીએ છીએ કે હા અમે જાણીએ છીએ પેરેન્ટિંગ એ શું છે. માટે આ કાર્યક્રમોની જરૂર છે મિત્રો, કે અભિગમને બદલો, માપદંડ બદલો, પરિમાણ બદલો, સિસ્ટમને સમજો. આવનાર દિવસો સ્માર્ટ બાળકોના છે. સ્માર્ટ બનાવવા માટે એને સૌથી વધારે ફ્રીડમ આપવાની જરૂર છે. એને બહુ જ એક્ટિવિટીમાં પ્રમોટ કરવાની જરૂર છે. એને સારા લાઇબ્રેરીના પુસ્તકો, લાઇબ્રેરીમાં વિઝિટ કરાવવાની જરૂર છે. સારા તમારા ક્વોલિટી ટાઈમની જરૂર છે કે જેમાં અભ્યાસ સિવાયની વાત થતી હોય એની જરૂર છે. એને જરૂર છે હળવાશ ભર્યા કાન અને સ્નેહ ભર્યા શબ્દોની, સલાહની જરૂર નથી. અમે તો પેરેન્ટ્સને કહીએ છીએ કે તમને એક જ સલાહ છે કે બહુ સલાહ ના આપો. ખબર જ છે કે વોટ ટુ બી ડન એન્ડ વોટ નોટ ટુ બી ડન. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. 10મું ધોરણ આવે ત્યારે ફાધર આવતા હોય છે સ્કૂલમાં, ત્યાં સુધી કદી નથી આવ્યા. પાછા એ ગૌરવ કરતા હોય કે સાહેબ હું આજ સુધી સ્કૂલમાં આવ્યો નથી, પહેલી વાર આવ્યો છું, કદી મેં તમને કોઈને ડિસ્ટર્બ કર્યા નથી, બસ પણ હવે આજથી આ ફાઇલ હું સંભાળવાનો છું. હવે લેટ થઈ ગયું તો ક્યાંની આગળ ફાઇલ તમારે પહેલા ધોરણમાં હતી ત્યારે સંભાળવાની હતી. અમારા તમામ પેરેન્ટિંગ પ્રોગ્રામમાં 80% હાજરી બહેનોની અને 20% હાજરી ભાઈઓની શું બતાવે છે? કારણ કે ભાઈઓએ ફાઇલ હજુ હાથમાં પકડી નથી. ઇટ્સ અ જોઈન્ટ વેન્ચર. 10મા ધોરણમાં એને જરૂર નથી, એને જરૂર છે તમારી પહેલા ધોરણમાં. તમારા સાથ સહકારને સમયની જરૂર છે બીજા ત્રીજા ધોરણમાં. કારણ કે બીજ સ્વરૂપમાં પડેલો છે, એનામાં ક્યાં ખાતર, ક્યાં પાણીની, ક્યાં પ્રોત્સાહનની જરૂર છે એ આજે નક્કી કરવાની જરૂર છે. બહુ જ બધા પ્રશ્નો સ્કૂલો અત્યારે ફેસ કરી રહી છે. એમાં સૌથી મોટો પ્રશ્ન છે કે બાળકોને પેરેન્ટ્સ ટાઈમ આપતા નથી. આ સૌથી ગંભીર પ્રશ્ન છે. જો ઘરે એક પ્રોજેક્ટ કરવા હોય તો પેરેન્ટ્સ બીજા દિવસે ફરિયાદ લઈને આવે છે કે સાહેબ આ બધું તમે શું આટલી બધી ફી લઈને બધું ઘરે કરાવો. અમે નવરા છીએ આના માટે. સારી ભાષામાં ખખડાવતા હોય છે લોકો. અને આમ શાના પ્રોજેક્ટ કાઢ્યા છે? નથી કાઢ્યા, અમે લોકો સરકારે કાઢેલા છે. સરકાર એમ કહે છે કે ભણાવવાનું ઓછું રાખો અને પ્રોજેક્ટ વધારે કરાવો. અને ફોર્મેટિવ એસેસમેન્ટ આવી ગયું, સમેટિવ એસેસમેન્ટ બંધ થઈ રહ્યું છે, પરીક્ષા જ નીકળી જવાની છે. જે વાલી નથી જાણતા એમને એવું લાગે છે કે આ લોકોને ખબર નથી શું કરવું જોઈએ, સમજતા નથી આ લોકો. અમને ખબર છે કે તમે 10 વાગે ઓફિસે ઘરે આવો ત્યારે બહુ થાકેલા અને કંટાળેલા હો છો, અને એ ફેવિકોલ ચોપડવા તમારે બેસવું પડે. તમને ત્યારે સ્કૂલ પ્રત્યે, શિક્ષક પ્રત્યે, દુનિયા પ્રત્યે સખત નફરત થઈ જાય છે. એ અમને ખબર છે. પણ અમારે 10 મિનિટની જરૂર છે તમારા, કારણ કે આમ બી તમારી પાસે સમય નથી. અમે ઈચ્છીએ છીએ કે તમે 10 મિનિટ ફેવિકોલ લગાવો, તમારા કપડાં ખરાબ થાય, થોડા તમે દુઃખી થાઓ, થોડા ગુસ્સે થાઓ,
થોડા સ્કૂલ ઉપર, એની ટીચર ઉપર, એના પ્રિન્સિપાલ ઉપર, એના ટ્રસ્ટી ઉપર અમુક અમુક પ્રકારના ડાયલોગ બોલો એવું અમે ઈચ્છીએ છીએ. That we want. પણ એમ કરતા તમારી 10 મિનિટ એ બાળકને મળે છે એ અમારું અચીવમેન્ટ છે. બાળકો કેટલાક બેઠા છે, હા હા કરી રહ્યા. જરા હાથ ઊંચો કરે જે બાળકો આ વાતમાં માને છે. રેઝ એ હેન્ડ. એ બી ગભરાય છે બિચારા, પાછું અહીંથી ઘરે જવાનું છે. કેટલી ધાક છે. એક સમસ્યા આ છે કે પેરેન્ટ્સ પાસે બાળકો માટે સમય નથી, ક્વોલિટી ટાઈમ નથી. બીજી સમસ્યા એ છે કે પેરેન્ટ્સના અતરંગ સંબંધો, અનહેલ્ધી રિલેશન્સ, હસબન્ડ વાઈફના ખરાબ સંબંધોની બાળકો ઉપર વ્યાપક અસર છે અને સ્કૂલ એના કારણે બહુ ડિસ્ટર્બ છે. દર અઠવાડિયે એક મધર કે એક ફાધર આવીને એક અરજી આપે છે કે હવે હું મારા હસબન્ડ સાથે નથી, કે હવે હું મારી વાઈફ સાથે નથી, અને હવે આ બાળકને મળવા નહીં દેવું, બોલવા નહીં દેવું, જોવા નહીં દેવું, આપવું નહીં. મારું બાળક હસી ન લે એના પપ્પા સામે, એનું તમારે ધ્યાન રાખવું. એની હેપી બર્થડેના દિવસે કેક લઈને એનો ફાધર આવ્યો હોય તો ભૂલથી મારા બાળકને આપી ન દે, એનું તમારે ધ્યાન રાખવું. તમારે એનું ધ્યાન રાખવું કે એની મમ્મી આવે ત્યારે બાળક એની આંખ સાથે આંખ ના મિલાવે. અમે તો કોઈ પોલીસવાળા છીએ, અમે કંઈ મિલિટરીના માણસો છીએ, અમે સિક્યોરિટી ગાર્ડ છીએ, શું છીએ અમે? તમે શું બનાવી રહ્યા છો અમને? અમારી શું હેસિયત છે કે એની માં આવી અને હું એમ કહું કે તમારે નહીં મળવાનું? એવી શું હેસિયત છે અમારી? શું હેસિયત છે? શું રાઈટ છે અમને એવું કહેવાનું કે તારા પપ્પા આવ્યા છે, તારે મરવાનું નહીં કરતા, તારી મમ્મીએ ચિઠ્ઠી આપી છે કે મળવા નહીં દેવું? એક દિવસ તો એક દાદા આવ્યા કે હવે આ બાળક મારી પાસે છે, એના મમ્મી પપ્પા આવે તો આપવું નહીં. ક્યાં જવાનું મારે? આ હકીકત છે. વી આર ઇન પેઇન. મિત્રો, સ્કૂલનું ટેબલ એ તમારા બાળકોના માર્ક્સ માટે, એના હોમવર્ક માટે, એની કમ્પ્લેન માટે છે, પણ આ અરજીઓ આપવા માટે નથી કે એની મમ્મીને ના મળવા દેશો કે એના પપ્પાને ના મળવા દે. એ અમારું કામ નથી. ઇટ્સ અ રોંગ પ્લેસ. અને કોઈ મધર એવું માનતી હોય કે હું બહુ જ હાઈલી ક્વોલિફાઈડ છું, સારું કમાઉં છું, એટલે હું મારા બાળકને ઉછેરી લઈશ, તો ઉછેરી તો થઈ જશે, ફિઝિકલ ગ્રોથ થશે એનો. પણ જ્યારે મધર બાળકને ઉછેરે છે ત્યારે બાળકની અંદર સાહસ, જુસ્સો, સ્પિરિટ, કોમ્પિટન્સી ખલાસ થઈ જાય છે. અને જ્યારે ફાધર બાળકને ઉછેરે છે સિંગલ હેન્ડેડલી, ત્યારે એ બાળકની અંદર રુજુતા, પ્રેમ, લાગણી, સંવેદનશીલતા ખલાસ થઈ જાય છે. સમાજનું અસ્તિત્વ જે બનેલું છે, બાળકનું જે અસ્તિત્વ બન્યું છે, એ મધર અને ફાધરના જોઈન્ટ વેન્ચર પર બનેલું છે. અને જો એવું ન હોત તો બાળકોને પેદા કરવા માટે હસબન્ડ વાઈફની જરૂર નહોતી. આ સિસ્ટમ જ એ છે. ઇટ્સ અ જોઈન્ટ વેન્ચર. આ બંને વડે લખાયેલો દસ્તાવેજ છે, એના પાનાઓને ફાડીને જુદા થઈ શકે એમ નથી, એના ભાગલા પાડી શકાય એમ નથી, એને વહેંચી શકાય એમ નથી. કલકત્તાનો એક બહુ મશહૂર શાયર મુનાવર કહે છે કે જબ હમારી પ્રોપર્ટી બાંટી ગઈ, जब हमारी प्रॉपर्टी बांटी गई, मेरे बड़े हिस्से के भाई में मकान आया, मेरे छोटे हिस्से मजले हिस्से के भाई में दुका आई और मेरे हिस्से में माँ आई. This is what the story of society is. આજે આપણે બધા જ અલ્ટિમેટલી એક બાયોમેટ્રિક સિસ્ટમ પર એ રીતે ગોઠવાયેલા છીએ કે આપણે કંઈ પણ વેચી શકીએ છીએ, આપણે આપણા બાળકોને પણ વેચી શકીએ છીએ. અને એકવાર સોરી કહેવાને બદલે, રિગ્રેટ કરવાને બદલે, પત્નીએ પતિ સામે કે પતિએ પત્ની સામે એકવાર કોમ્પ્રોમાઇઝ કરવાના બદલે લોકો પરમેનન્ટ છૂટા પડી જાય છે. ત્યારે અમે કહીએ છીએ કે બહુ જ ટેમ્પરરી પ્રશ્નોમાં લોકો પરમેનન્ટ ડિસિઝન લેતા હોય છે. અને એની સૌથી વધારે સંવેદના, સૌથી વધારે મુશ્કેલી જો કોઈ પડતી હોય તો એ બાળકને પડે છે. 10મા ધોરણમાં ગયા વર્ષે જ એક બાળક 15 દિવસમાં એટલી બધી ગંભીર ફરિયાદો એ બાળકની આવવા લાગી. સિંધી બાળક હતો,
સ્કૂલના મોનિટરોની મિટિંગમાં બાળકોએ કહ્યું કે આ વિદ્યાર્થી છેલ્લા 15 દિવસથી સર એટલો બધો આખા ક્લાસને ડિસ્ટર્બ કરે છે, ટીચર સામે ગમે તેમ બોલે છે, બીજા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરે છે, તમે એને કાઢી મૂકો.